તમે જોયું છે ઘણા સમયથી, ખાસ કરીને ગુજરાતની અંદર અનેક સામાજિક વિષયોને લઈને આંદોલનો અલગ અલગ થતા હોય છે. ખાસ કરીને ટૂંક સમય પહેલાં મેં મારી પાર્ટીમાંથી એક રાજીનામું આપ્યું હતું કે ભાઈ આમ આદમી પાર્ટીનો જ્યારે હું જોઈન્ટ સેક્રેટરી હતો સંગઠનમાં, વિધાનસભાનો દંડક હતો, ત્યારે પત્રકાર પરિષદને બોલાવીને પાર્ટીમાંથી રાજીનામું આપ્યું. ત્યારે મેં કીધું હતું કે ભાઈ મારે ઘણી વખત મારા સમાજ માટે સમય ઓછો મળે છે અને ખાસ કરીને મારો જે પછાત સમાજ છે એમાં ઘણું બધું કામ કરવાનું બાકી રહે છે, એટલે કે સમયની અનુકૂળતા રહેતી નથી. એટલે પાર્ટીમાંથી રાજીનામું આપ્યું હતું. પણ ક્યાંક ને ક્યાંક અંશે તમે જોયું છે કે પાર્ટીએ એમાંથી મને સસ્પેન્ડ કર્યો હતો. પણ આજે ઘણા બધા ગુજરાતની અંદર એવા વિષય છે જે મારા પછાત સમાજ માટે, એસસી એસટી ઓબીસી સમાજ માટે આજે પણ એ પ્રશ્ન સરકાર સુધી પહોંચતા નથી, અને પહોંચે છે તો પણ સરકાર એની નોંધ ક્યાંય લેતી નથી. એટલે અનેક એવા મુદ્દાઓ છે, પ્રશ્નો છે. એટલે આજે એક અમારું સંગઠન જાહેર કરીએ છીએ. આજે અમારું સામાજિક સંગઠન છે, આ કોઈ રાજકીય સંગઠન નથી. દરેક જિલ્લામાં આજે અમે એક કન્વીનરની આજે અમે નિમણૂક આપવાના છીએ. આજે અમે 11 જણાની કોર કમિટીના મેમ્બરોની આજે અમે નિમણૂક આપવાના છીએ. આ જે અમારું સંગઠન છે એ માત્ર ને માત્ર સામાજિક મુદ્દા ઉપર કામ કરવા જઈ રહ્યું છે. તમે જોયું છે કે ગુજરાતની અંદર ચિંતાજનક કુપોષિતનો દર ખૂબ ચિંતાજનક વધી ગયો છે. ખાસ કરીને પછાત સમાજના બાળકોમાં કુપોષણનો દર ખૂબ ચિંતાજનક વધી ગયો છે. એવી રીતના શિક્ષણમાં તમે જોયું છે કે ગુજરાતની અંદર જે પછાત સમાજના જિલ્લાઓ છે, પછાત સમાજના ગામો છે, ત્યાં શિક્ષણનું સ્તર ખૂબ જ ચિંતાજનક ઘટી રહ્યું છે. શિક્ષકોની ભરતી આવે ત્યારે તમે જોયું હોય છે કે ક્યાંક ને ક્યાંક સરકારી ભરતીઓમાં એસસી એસટી અને ઓબીસીના ઉમેદવારોને ખાસ કરીને ક્યાંક ને ક્યાંક અન્યાય થતો એવું લાગી રહ્યું છે. એટલે ઘણા બધા સામાજિક મુદ્દાઓ છે. એ મુદ્દાઓને લઈને સરકારનું આજે અમે પ્રતિનિધિ મંડળ મુખ્યમંત્રીશ્રીને આજે મળવા જવાના છે. અમારા જે સામાજિક મુદ્દાઓ છે એનું સરકારને ધ્યાન દોરવાનું છે. તાજેતરમાં તમે જોયું છે કે 5000 શિક્ષકોની એક ભરતી કરવાની સરકારે જાહેરાત કરી, ક્રમશઃ અમુક ભરતી પણ કરી. પણ તમે જોયું છે કે જનરલ કેટેગરીનું મેરિટ ખરેખર ઊંચું હોવું જોઈએ, એની કરતાં એસસી એસટી ઓબીસીનું મેરિટ ઊંચું આવ્યું છે, ઊંધું બન્યું છે. એટલે કે 90% વાળો ઓબીસીનો એક કેન્ડિડેટ છે એને નોકરી મળતી નથી, અને જનરલ કેટેગરીનો 60% વાળો જે ઉમેદવાર છે એને નોકરી મળે છે. એટલે ક્યાંક ને ક્યાંક સરકારની પણ આમાં ભૂલ થઈ છે. એટલે અનેક આવા મુદ્દાઓ છે એનું ધ્યાન આજે અમે મુખ્યમંત્રીશ્રીને દોરવાના છે. સામાજિક દરેક જિલ્લામાં આજે અમારો મુખ્ય જે ઉદ્દેશ છે એ અમારા પછાત સમાજમાં વ્યસનનું પ્રમાણ ખૂબ જ પછાત સમાજમાં ચિંતાજનક વધી ગયું છે. બાળકો કેવી રીતના શિક્ષિત બને, અમારા પછાત સમાજના બાળકો વધુમાં વધુ કેવી રીતના આઈએએસ બને, આઈપીએસ બને, આના માટેનું અમે આજે સંગઠન જાહેર કરીએ છીએ. અને સામાજિક મુદ્દાઓને લઈને આગામી સમયે અમે દરેક જિલ્લામાં અમારો પ્રવાસ રહેવાનો છે. દરેક જિલ્લા દીઠ અમારો એક આજે કન્વીનરની અમે નિમણૂક આપવા જઈ રહ્યા છીએ. અને સાથોસાથ આ કોઈ રાજકીય સંગઠન નહીં રહે. સરકારના ધ્યાનમાં આમાં ઘણા બધા મુદ્દાઓ અમે ધ્યાન દોરશું, અને જરૂર પડશે જો સરકારશ્રી અમારા સામાજિક મુદ્દાઓ નહીં ધ્યાન આપે, ઓબીસીના મુદ્દાઓ નહીં ધ્યાન આપે, તો પછી ગાંધી ચિંધા માર્ગે પણ અમે વળશું.